સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન્નિજાચાર્યાन् પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम नवो सूत्र है ने હા હા 14મું. नवो सूत्र है ने આ 14મું. યસ. તુતય અનુમતિ વા. શરૂ કરતા પહેલા સરોજબેન આવે છે? હા, જય શ્રી કૃષ્ણ. સરોજબેન, તમે પહેલા કહ્યું હતું ને કે અન્ય આશ્રમ એટલે કે અન્ય વર્ણના એટલે બ્રાહ્મણ સિવાયના વર્ણના સંન્યાસ આશ્રમ નો અધિકાર નથી, રાઈટ? એ તમે કહ્યું હતું પહેલા, રાઈટ? હા, એ વાત સાચી છે. મારી ભૂલ છે, એટલે તમે સુધારી લેજો બધા. એ વાત સાચી છે. કદાચ મને એનું જ્ઞાન નહીં હોય ને એટલા માટે મેં લાસ્ટ ટાઈમ એવું કહ્યું હતું કે ના, કદાચ બધા વર્ણને અધિકાર હશે એવું કંઈક મેં કહ્યું હતું મેં તમને. તો એને તમે સુધારી લો. એ મારી ભૂલ છે. હા, એટલે સુધારી દેજો બધા. ખ્યાલ આવે? પણ બધા વચ્ચે તમે ભૂલ કબૂલ કરો છો એ બહુ મોટી વાત કહેવાય. ઠાકોરજીની કૃપા. અરે, એ તો કબૂલ તો કરવું જ પડે ને. એટલે તમે બધા નોટ કરી લો. કોને શું કહ્યું મને ખબર ના પડી. તમે કોણ? ખાલી જ્યારે મેં ગઈ વખતે સંન્યાસાશ્રમ માટે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ સંન્યાસાશ્રમના અધિકારી છે એવું કદાચ કોઈકને સમજમાં આવી ગયું, કારણ કે મેં એમ કહ્યું હતું. અને તેથી જ સરોજબેને એમ કહ્યું, એમને ટકોર પણ કરી હતી મને 2 વખત કે ના ના, સંન્યાસાશ્રમ બધાનો અધિકાર નથી, ખાલી બ્રાહ્મણનો જ અધિકાર છે સંન્યાસાશ્રમ માટે, રાઈટ? તો એ વાત સાચી છે, બરાબર? એટલે તમે એ જો કોઈ નોટ્સ લખેલી હોય ને તો તમે એને સુધારો ભાઈ. હા, એટલે બધા જ વર્ણને અધિકાર નથી ભાઈ સંન્યાસાશ્રમમાં. સંન્યાસાશ્રમનો અધિકાર ખાલી બ્રાહ્મણ ને છે. ઓકે, કારણ કે લાસ્ટ ટાઈમ આપણું ડિસ્કશન હતું ને, જો ગયા વખતનો સૂત્રની અંદર જો એક છે ને અથવા કરીને શું છે ડિસ્કશન, જો તમે ક્યાં ગયું? અરે ભાઈ, ક્યાં ગયું? 13મા સૂત્રમાં અથવા શબ્દ છે ને, અથવા નનુ ક્રમ પ્રાપ્તે તુર્યાશ્રમ. અથવા નનુ ક્રમ પ્રાપ્તે તુર્યાશ્રમ છે ને, એ બ્રાહ્મણ માટે લાગુ થાય છે, બીજા માટે નહીં. હા, એટલું ખાલી નોટ કરી લો. બીજા વર્ણને અધિકાર નથી એવું? અધિકાર જ નથી ક્રમ પ્રાપ્તિથી સંન્યાસ થાય. એટલું નોટ કરી લો ભાઈ. અને મિતેશભાઈ, એ તમે જો એને યુટ્યુબમાં જઈને એડિટ કરી શકતા હોય ને, ડાયરેક્ટલી એડિટ કરી દેજો યુટ્યુબમાં. ધેટ્સ એન એડિટ ફીચર. એટલો અંશે કાઢી નાખજો ગયા વખત. ઓકે, કઈ વખતનો. હા, કારણ કે પછી બીજા લોકો કન્ફ્યુઝ થશે. એટલે એટલો અંશે ને તમે રિમૂવ કરી દેજો. હા, આવડે છે ને એડિટિંગ? આવડે છે ને? એડિટરની અંદર જ જવાનું, યુટ્યુબના એડિટરની અંદર જ જવાનું, એડિટ કરવાનું. ફરીથી અપલોડ ના કરશો, અંદર જઈને એટલો પોર્શન જે છે ને એટલો જ ખાલી તમે ટ્રીમ કરી શકશો. ઓકે, હા, જોઈ લઈશ. હા, ઓકે, થેન્ક યુ. અને સરોજબેન, થેન્ક યુ વેરી મચ. બરાબર, ચાલો હવે આપણે આગળ જઈએ. ક્રમ કીધું એટલે એજ ની વાત કરો છો, રાઈટ? 25, 50 કે જે કહો છો. હા, એજ પ્રમાણે જે સંન્યાસ પ્રાપ્ત છે ને એમાં બ્રાહ્મણનો જ અધિકાર છે, બીજાનો અધિકાર નથી, એવું કહેવાનો અર્થ છે. બરાબર? જે સરોજબેને ટકોર કરી હતી ને એ. બરાબર? ઓકે, ખ્યાલ આવ્યો બધાને?
હા આવ્યું. ઓકે, ચાલો આગળ જઈએ. હમ. એટલે આપણા જેના વચનામૃતમાં હતું ને એટલે મને ખ્યાલ હતો એવો. હા હા, બરાબર છે. ચાલો આગળ. લાલ લાલ થઈ ગયું. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. નેક્સ્ટ 14મા સૂત્રમાં જઈએ. 14મો હમ. સૂત્ર છે સ્તુતયેનો મતિર્વા. હવે અહીંયા ઘણો પાઠભેદ છે. સ્તુતયે અનુમતિર્વા, તો આ જે સૂત્રમાં અનુમતિ શબ્દ આવી રહ્યો છે ને, એમાં પાઠભેદ છે. એટલે અનુમતિ શબ્દ પણ છે, અનુમિતિ પણ શબ્દ છે. અનુમિતિ અને અનુમતિ. Excuse me. અનુમિતિ અને અનુમતિ, બરાબર, બંને શબ્દનો પાઠ છે. એમાંથી મુખ્ય જે પાઠ અહીંયા લીધેલો છે, અહીંયા સૂત્રકારે અનુમતિ એમ લીધેલું છે અહીંયા. અને અનુમતિ એટલે કે એવી મતિ હોવી. કેવી મતિ હોવી એ તો આપણે જોઈશું. અને અનુમિતિ એટલે અનુમાન, બરાબર. તો બંનેનો અર્થ અલગ થઈ જાય છે, અનુમતિ અને અનુમિતિ. અનુમિતિ લઈશું તો અનુમાન એવું અર્થ નીકળશે, અને અનુમતિ જો લઈશું તો એવો ભાવ, એવો સમજ, એવી મતિ, એવું અર્થ લેવો પડશે. તો આપણે પહેલા જોઈએ કે આ સૂત્ર કેમ પ્રયોજન છે, આ સૂત્રનો પ્રયોજન શું છે, પછી સૂત્ર સમજમાં આવશે. સૂત્રનું પ્રયોજન છે કે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા, કઈ શ્રુતિમાં આવ્યું હતું? હા, કયો સૂત્રમાં આવ્યું હતું બ્રહ્મિષ્ઠ બ્રહ્મા? હા, બ્રહ્મિષ્ઠ બ્રહ્મા કયા 12મા સૂત્રમાં અધ્યયન માત્રવત. અધ્યયન માત્ર, બરાબર. એમાં બ્રહ્મિષ્ઠ બ્રહ્મા માટે શું કહેવામાં આવ્યું હતું? શું કહેવામાં આવ્યું હતું બ્રહ્મિષ્ઠ બ્રહ્મા માટે? શું પ્રશ્ન કરવામાં આવ્યો હતો બ્રહ્મિષ્ઠ બ્રહ્મા શ્રુતિ માટે? બ્રહ્માને બ્રહ્મ જ્ઞાન વાળો બ્રહ્મા જ વેદ એટલે પરબ્રહ્મ નો મિનિંગ નથી થતો એ ત્યાં. જે વેદનું અધ્યયન કરે વેદ એને જ કહેવાય છે, એના માટે વાપરવામાં. બ્રહ્મ શબ્દ કોના માટે વપરાયો છે? વેદવાચી. જે વેદનો જાણકાર હોય એના માટે, અધ્યયન કરે એના માટે વેદનો. નહીં, બ્રહ્મ શબ્દ વેદ માટે પણ વપરાય છે, બ્રહ્મ શબ્દ પરબ્રહ્મ માટે પણ વપરાય છે, રાઈટ? તો અહીંયા બ્રહ્મ શબ્દનો આન્સર જે સિદ્ધાંત પક્ષે શું આપ્યો? બ્રહ્મિષ્ઠ બ્રહ્મા. એમાં પૂર્વ પક્ષ શું હતું? પૂર્વ પક્ષથી શરૂ કરીએ. પૂર્વ પક્ષ શું હતું? બ્રહ્મિષ્ઠ બ્રહ્મા ઋચાથી શું મીમાંસકો કહી રહ્યા છે? માત્ર બ્રહ્મ જ્ઞાનીને જ કર્મ કરાવવાનો કે કર્મ કરવાનો એટલે વૃત્તિ તરીકે બ્રહ્મ થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કરેક્ટ. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા શું લીધો એમણે? બ્રહ્મજ્ઞાની. બ્રહ્મજ્ઞાની, રાઈટ? પરબ્રહ્મ વાંચી લીધો ને શબ્દ, રાઈટ? તો એના આન્સરમાં શું કર્યું ગુસાઈજીએ, ભાષ્યકારે?
બ્રહ્મપદનો અર્થ વેદવાચક કરવો જોઈએ, વેદવાચક કરવો ન તું જોઈએ. પરહ, ન તું પરહ. પરહ, બરાબર. કેમ? શું જસ્ટિફિકેશન આપ્યું? કેમ વેદ વાંચી લેવો જોઈએ બ્રહ્મ શબ્દ? એમાં જસ્ટિફિકેશન શું આપ્યું તું? બોલો બધા, બધા બોલો ભાઈ, એક ને એક વ્યક્તિ નહીં. બોલો, શું જસ્ટિફિકેશન આપ્યું તું? તમને રિયલાઇઝ થાય તો સાકર મધુર છે કે મીઠું છે, તો એ તમે ખાઓ ને ત્યાં સુધી તમને એનો સ્વાદનું વાંચી રહ્યા છો, જ્ઞાન ના થાય. नोट्स वांची रहा છો, अंदर से नहीं निकल रहा है, नोट से निकल रही है बात. વાંચો, નોટ્સ વાંચો, વાંધો નથી, પણ સમજીને પછી મને આન્સર આપો. ઇન શોર્ટ, શું જસ્ટિફિકેશન આપ્યું તું? કેમ બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા વેદ લેવો જોઈએ? શું કામ? વાંચી લો, નોટ્સ વાંચી લો, પછી મને જવાબ આપો. વાંચી લો. એટલે વેદાંતની કર્મ જ્ઞાન આવી જશે, કારણ કે વેદાંતની અંદર જ આવ્યું ને, એટલે આપણે વેદની અંદર જ વેદાંતનું જ્ઞાન આવી જશે, એટલા માટે ઓટોમેટિક. નહીં, પણ અહીંયા બ્રહ્મ શબ્દને પરબ્રહ્મ જ રાખવો જોઈતો હતો ને. બ્રહ્મ શબ્દને વેદ વાંચી કેમ લેવો પડ્યો? માં જસ્ટિફિકેશન શું છે? એવું થયું હતું કે બ્રહ્મનિષ્ઠ મળી શકે એવું છે જ નહીં. ન મળે તો એટલે તો લોપ થશે એવું લાગ્યું હતું કે બ્રહ્મનિષ્ઠ નહીં મળે, એના માટે એવું કીધું કે ભાઈ બ્રહ્મનિષ્ઠ થવાની જરૂર નથી, પણ અધ્યયન કરતો હોવો જોઈએ, કોઈ કામના વગરનો હોવો જોઈએ, અને સતત અધ્યયન ચાલુ હોવું જોઈએ, એવું પુરુષોત્તમજીની આપણે લાગે છે સમજ્યા હતા એમાંથી. વેદાધ્યયન માત્રવત. વેદાધ્યયન માત્રવત. એટલે બરાબર. એમાં તો 4 કન્ડિશન આપી હતી. નિર્હેતુક હોવો જોઈએ, ક્રિટિકલ એનાલિસિસ કરતો હોવો જોઈએ, અને શ્રેષ્ઠ એટલે બ્રહ્મનિષ્ઠ કરે એમ શ્રેષ્ઠ હોવો જોઈએ, એ રીતે પુરુષોત્તમજીની ટીકાથી આ રીતે કહ્યું. બરાબર છે. તો આ બ્રહ્મિષ્ઠ બ્રહ્મા શ્રુતિનો અર્થ અહીંયા આવી રીતે કર્યો હતો, અને સૂત્રની અંદર એનો અર્થ પણ આવી રીતે કર્યો હતો. બરાબર. અને પછી સૂત્ર 13 ની અંદર આપણે જોયું હતું, બધું ઘણું બધું આપણે જોયું હતું. તો હવે પુનઃ બ્રહ્મિષ્ઠ બ્રહ્મા એ જે શ્રુતિવચન છે, એ બ્રહ્મિષ્ઠ બ્રહ્મા શ્રુતિવચનનો પુનઃ વિષય અહીંયા આવી રહ્યો છે, એવું ભાષ્યકાર કહી રહ્યા છે. પુનઃ જે 12માં હતો એ પુનઃ 14માં આવી રહ્યો છે, એ વિષય બ્રહ્મિષ્ઠ બ્રહ્મા. કેવી રીતે વિષય પુનઃ આવી રહ્યો છે? તો કહે છે એમના ઉપક્રમની અંદર જ, અવતરણિકાની અંદર જ કહી રહ્યા છે કે અથ ગ્રહિલતયા બ્રહ્મિષ્ઠ ઇતિ અત્ર બ્રહ્મપદેન પર એવ ઉચ્યત ઇતિ વદસી તત્રાપि વદામઃ. જો અતિ આગ્રહપૂર્વક અથવા દુરાગ્રહપૂર્વક બ્રહ્મિષ્ઠ ઇતિ અત્ર બ્રહ્મપદેન પર એવ ઉચ્યત, જો કોઈ ફરીથી દુરાગ્રહથી બલાત્કારેણ બ્રહ્મ શબ્દનો અર્થ, જે બ્રહ્મિષ્ઠ બ્રહ્માના અંતર્ગત વપરાયેલો બ્રહ્મપદ, એ બ્રહ્મપદ નો અર્થ દુરાગ્રહપૂર્વક એમ હજુ પણ કાઢવા માંગે કે એ બ્રહ્મ શબ્દ પરબ્રહ્મવાચી છે, વેદવાચી નથી, તો એનો પણ અમે જવાબ, એવા પૂર્વ પક્ષીનો પણ અમે જવાબ આ સૂત્રથી આપીશું. એટલે કે આ સૂત્રથી એનો જવાબ અપાયેલો છે, એમ ભાષ્યકાર કહી રહ્યા છે. કે સમજમાં આવ્યો ને? ખ્યાલ આવ્યો? બ્રહ્મિષ્ઠ બ્રહ્મા બ્રહ્મપદેન પરબ્રહ્મ એવ ઉચ્યતે, પર એવ ઉચ્યતે, દુરાગ્રહપૂર્વક ગ્રહિલતયા બ્રહ્મિષ્ઠ ઇતિ અત્ર બ્રહ્મપદેન પર એવ ઉચ્યતે ઉચ્યત ઇતિ વદસી તત્રાપી વદામઃ. તો અમે આ કહીશું.
આ જે સૂત્રમાં આવી રહ્યો છે તે. તો કહી રહ્યા છે કે દર્શપૂર્ણ માસા અવાજ આવી રહ્યો છે પુષ્ટિ સ્ટડી gmail.com થી. મ્યુટ કરજો. હા મ્યુટ જ છે, અવાજ આવી રહ્યો છે ને એટલે. ક્યાં ગયું? હા, દર્શપૂર્ણ માસા વેતાદૃશૌ યત્ર બ્રહ્મવિદ આર્તવિજ્ય અધિકારીતિ તત્સ્તુત્યર્થમ બ્રહ્મિષ્ઠ બ્રહ્મ ઇત્યનેન બ્રહ્મવિદોપી આર્તવિજ્યત્યેન અનુમતિઃ ક્રિયતે ન તુ તસ્ય અધિકારિત્વમ અભિપ્રેતમ ઉક્ત અનુપપત્તિરિતિ અર્થઃ. હવે અહીંયા શું કહી રહ્યા છે? જો પહેલા આપણે શું જોયું, અત્યારે આખો વિષય કયો ચાલી રહ્યો છે કે સંન્યાસ આશ્રમ વિષય એ ચાલી રહ્યો છે કે શું ઈશ્વર અને જ્ઞાન એ કર્મનો અંગ હંમેશા રહે છે કે નહીં. વિષય આ ચાલી રહ્યો છે કે નહીં અધિકરણનો, રાઈટ? એટલે કે જૈમિની એમ કહે છે કે કર્મના અંગતયા જ્ઞાન છે, કર્મના અંગતયા ઈશ્વર છે, કર્મથી મોટું કોઈ નથી. એના ઓપોઝિશનમાં સિદ્ધાંતિ શું કહે છે કે ભાઈ જરૂરી નથી કે કર્મનો અંગ જ્ઞાન થાય, જ્ઞાન પણ કર્મનો અંગ થઈ શકે છે, અમુક વખતે કર્મ જ્ઞાનનો અંગ પણ થઈ શકે છે. કેમ કે ઈશ્વર હંમેશા કર્મથી મોટો છે. ઈશ્વર કર્મનો અંગ નથી બનતો, ઈશ્વર જ એટલે કે બ્રહ્મ જ કર્મરૂપ બને છે, યજ્ઞો વૈ વિષ્ણુ, અને એ જ બ્રહ્મ જ્ઞાનરૂપ બને છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ ન્યાયના. તો યજ્ઞો વૈ વિષ્ણુ અને ઈશ્વર જ જ્ઞાનરૂપ છે, ઈશ્વર જ કર્મરૂપ છે. તો ઈશ્વરને કર્મનો અંગ ન બનાવી શકાય. કર્મ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અંગ છે. ઈશ્વરના અંગતયા કર્મ છે, ઈશ્વરના અંગતયા જ્ઞાન છે. આ સિદ્ધાંતિનો પક્ષ છે. અને પછી જે બીજા બધા જે પેટા પ્રશ્નો ઉત્પન્ન થાય છે આના અંતર્ગત, એમાંનો ઇમિડિયેટ પ્રશ્ન ઉત્પન્ન થયો કે જેવી રીતે સંન્યાસ જે છે અહીંયા જે પૂર્વ સૂત્રની અંદર જે કહેવામાં આવ્યું હતું છે કે શ્રુતિમાં જે છે તે કર્મ કરવાનો અધિકારી જે એને બનાવ્યો છે કે જે બ્રહ્મજ્ઞાની હોય, અને જ્યાં જે એમ કહ્યું છે કે કર્મથી સંન્યાસ લઈ લો, એટલે કે પૂર્વ પક્ષી મીમાંસકોનો ક્લેમ શું હતો કે કર્મના અંતર્ગત જ જ્ઞાન છે, જ્ઞાનના અંતર્ગત કર્મ નથી. કર્મના અંગતયા જ્ઞાન ઓલવેઝ આવશે. તો કર્મના અંગતયા જ્ઞાન હંમેશા જો હોય, એવો નિયમ જો હોય, એ નિયમને વધારે દ્રઢ કરવા માટે જૈમિની તરફથી, એમના વાદના તરફથી જે બધા પૂર્વ પક્ષો, એમાંનો પૂર્વ સૂત્રની અંદર પણ જે પૂર્વ પક્ષ આવ્યો એ હતો કે સંન્યાસ જે છે એ તો બે પ્રકારથી પ્રાપ્ત થાય. સંન્યાસ જે છે
એ તો જો કર્મ કરવામાં અશક્ત હોય, કર્મ કરવામાં અશક્ત હોય તો સંન્યાસના રૂલ્સ એને લાગુ પડે છે. એવું કહ્યું હતું ને, યાદ છે? કર્મ અશક્તા નામ યાદ છે ને? હા કર્મ અશક્તા નામ કહ્યું હતું ને? જે અશક્ત બરાબર. છે એના કર્મ માટે કરવામાં અશક્ત હોય એ બધા લોકો માટે કર્મ ત્યાગ. સંન્યાસ છે. કર્મ સંન્યાસ, કર્મ ત્યાગ. અને બાકી અથવા તો ક્રમ પ્રાપ્તિ, ક્રમથી પ્રાપ્ત થયેલો સંન્યાસ આશ્રમ. ક્રમથી પ્રાપ્ત થયેલો સંન્યાસ આશ્રમ એટલે 25 વર્ષ, 100 વર્ષના આયુષ્યનું આયુષ્ય ગણો. તો બ્રાહ્મણના આયુષ્યને 4 ભાગમાં ડિવાઈડ કરો. એ બ્રાહ્મણના આયુષ્યને 4 ભાગમાં ડિવાઈડ કરો ને જે છેલ્લો જે પોર્શન રહે એ કોના માટે રિઝર્વ રાખો? બ્રાહ્મણને કોના માટે રિઝર્વ રાખો? સંન્યાસ આશ્રમ. સંન્યાસ સંન્યાસ. સંન્યાસ આશ્રમ. બરાબર. એટલે અહીંયા આગળ લખ્યું છે ને કે ક્રમથી પ્રાપ્ત થતો સંન્યાસ આશ્રમ. એટલે કે બ્રાહ્મણે ફોર્સ કરીને લેવો જ પડે સંન્યાસ આશ્રમ. ના બિચારાને લેવો હોય તો લેવો પડે. એવું લખ્યું છે ને અહીંયા. તો ક્રમ પ્રાપ્તથી ચોથા આશ્રમ માં જયારે આવે સંન્યાસ આશ્રમ, ત્યારે તમે ભલે ને ત્યાગ કરતા કાંઈ વાંધો નથી, કર્મ ત્યાગ કરો કાંઈ વાંધો. આ બંનેની આર્ગ્યુમેન્ટ લઈને જૈમિની લોકો એવો સિદ્ધાંત સ્થાપિત ફરીથી કરવા માંગી રહ્યા છે કે તેથી કરીને જ્યાં સુધી અન્ય 3 આશ્રમો રહે છે ત્યાં સુધી તો તમારે કર્મના અંગતયા જ્ઞાનને ટ્રીટ કરવું પડશે. એટલે કર્મ કરવા માટે બધું કરો, જ્ઞાન પણ કર્મ કરવા માટે, બધું જ કર્મ કરવા માટે. સમજમાં આવ્યો કે નહીં? કર્મના સ્વરૂપનું જ્ઞાન. કર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવું પડશે. હા. કર્તાનું પોતાના સ્વરૂપને. હા હા. તેથી કરીને સિદ્ધાંતીએ શું જવાબ આપ્યો? સિદ્ધાંતીએ એમ કહ્યું કે ભાઈ વાત બરાબર છે, ક્રમથી પ્રાપ્ત થતો સંન્યાસ આશ્રમથી સંન્યાસ આશ્રમ પ્રાપ્ત થાય છે, એ બરાબર છે, પણ એ કઈ સાધનાના અંતર્ગત સંન્યાસ આશ્રમ નથી. ક્રમથી પ્રાપ્ત સંન્યાસ આશ્રમ છે, વાત બરાબર છે. એનાથી કઈ એવું પ્રૂવ નથી થતું કે કર્મ જે છે એ કર્મના અંગતયા જ્ઞાન છે, એ પ્રૂવ નથી થતું. વાત સાચી છે કે ક્રમથી પ્રાપ્ત થાય છે સંન્યાસ આશ્રમ, પણ એનાથી કઈ પ્રૂવ નથી થતું કે કર્મના અંગતયા જ્ઞાન છે. કારણ કેમ? કેમ કે યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. જાબાલે ઉપનિષદની શ્રુતિ કોટ કરી હતી ને. કેમ? Why this rule cannot be established? કેમ કે વૈરાગ્ય વહેલું આવી જાય તો વૈરાગ્ય. વૈરાગ્ય વહેલું આવી જાય તો વહેલું લઈ શકાય. તો વહેલું લઈ શકે કે નહીં? મારે વેઇટ કરવાનું. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. તો ગીતામાં તો કહ્યું છે કે વૈરાગ્ય આવે એટલે જડે નથી તો તરત જ થઈ જવાનું. તો મારે વેઇટ કરવાનું તુરીય આશ્રમ સુધી? ના હવે અહીં બ્રાહ્મણને લાગુ પડે છે ફરતી. ના ના, બધાને. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત તો બધા માટે લાગે, કોઈ પણ વર્ણને ઓકે બધા માટે લાગે છે. પણ આ ક્રમથી પ્રાપ્ત થતો સંન્યાસ આશ્રમ તો માટે બ્રાહ્મણને પ્રાપ્ત થાય. સિક્વન્સમાં જે આવતો હોય છે ને, જે હા સિક્વન્સમાં એટલે ફોર્સ કરીને જે સંન્યાસ આશ્રમ થોપવામાં આવે તે. બાકીના જે છે વર્ણ એને ખાલી વાનપ્રસ્થ સુધી જ છે. ક્ષત્રિય અને વાનપ્રસ્થ છે. બરાબર. વૈશ્ય ને ગ્રહસ્થ સુધી, બરાબર. વૈશ્ય ને ગ્રહસ્થ અને શૂદ્ર ને માત્ર ગ્રહસ્થ છે. બરાબર. આપણે અરે પહેલો કયો આશ્રમ છે? ભૂલી ગયો. વૈશ્ય. ના, પહેલો આશ્રમ કયો છે? બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય. હા, તો શૂદ્ર ને બ્રહ્મચર્ય અલાઉડ નથી. શૂદ્ર ને ખાલી ગ્રહસ્થ જ અલાઉડ છે. ઓકે, બરાબર. સો બ્રાહ્મણ ને 4 આશ્રમ અલાઉડ છે,
ક્ષત્રિયને 3 આશ્રમ અલાઉડ છે, વૈશ્યને 2 અને શૂદ્રને 1. બરાબર. બરાબર. હા. તો હું ક્યાં હતો? હું તો ભૂલી ગયો હવે. આ પેલે વૈરાગ્યનું આપણે લેતા હતા. વૈરાગ્ય વહેલો થઈ જાય તો. હા 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 હમ શક્તિ રહે છે. હા હા હા. યદારેવ વિરજે તો હું શું કહેવા માંગી રહ્યો તો તમે સમજ્યા કે નહીં? કહેવા શું માંગી રહ્યો તો ગોળ 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 ફરીને કહેવા શું માંગ્યું ખબર પડી? કહેવા શું માંગ્યું ખબર પડી કે નહીં? નિયમ લાગુ પડતો સંન્યાસ નથી. હે સંન્યાસાશ્રમ નહીં, સોરી, સંન્યાસ લેવા માટે 2 ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ, બાય ટાઈમલાઈન, ક્રમથી પ્રાપ્ત. કરેક્ટ? ટાઈમલાઈન પ્રમાણે પ્રાપ્ત સંન્યાસ, જે અહીંયા કહી રહ્યા છે બ્રાહ્મણને ક્રમથી પ્રાપ્ત સંન્યાસ. અને બીજો વૈરાગ્ય. વૈરાગ્ય આવે ત્યારે સંન્યાસ લેવો. બરાબર. યદહરેવ વિરજે તદહરેવ પ્રવ્રજેત. બરાબર. હવે આ બંનેથી કર્મ સંન્યાસ લઈ શકાય છે, બંને કન્ડિશનમાં. તો જો બંને કન્ડિશનમાં કર્મથી મુક્તિ મેળવીને કર્મ સંન્યાસ જો મેળવી શકાય છે, તો તમે એવી રીતે કઈ રીતે કહી શકો કે હંમેશા સંન્યાસ્તાશ્રમમાં જ કર્મ સંન્યાસ લેવાય? એવું કઈ રીતે કહી શકો? એવું તો ન કહી શકો ને. આશ્રમ નિયામક નથી. આશ્રમ નિયામક નથી, સિદ્ધ થઈ ગયું ને. આશ્રમ ઇઝ વન ઓફ ધ ક્રાઇટેરિયા, યસ, પણ ઇટ ઇઝ નોટ ધ ઓનલી ક્રાઇટેરિયા. તમે સમજ્યા કે મારી વાત મારા વાલા? ઇટ ઇઝ નોટ ધ ઓનલી ક્રાઇટેરિયા કે આશ્રમ હોય તો જ સંન્યાસ, બાકી સંન્યાસ નહીં, એવું નથી. જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ સંન્યાસ લઈ શકે છે. એ પણ ઉપનિષદિક સિદ્ધાંત છે, કે સાંખ્યનો સિદ્ધાંત નથી કહી રહ્યો અહીંયા. ઉપનિષદ, જાબાલ ઉપનિષદની અંદર છે, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. આઈ એમ નોટ ઇવન સેઇંગ અબાઉટ શેશ્વર નિરીશ્વર સાંખ્ય, ફોરગેટ અબાઉટ ધેટ. ઇવન જાબાલ ઉપનિષદ સેઝ ધીસ. તમે સમજ્યા ને? તો વાત સાચી છે કે એક ફોર્સ્ડ સંન્યાસ છે, જે ટાઈમથી આવે, આશ્રમથી ગવર્ન થઈને આવે બ્રાહ્મણોને. પણ જેને પહેલેથી જ સંન્યાસ થઈ ગયો, વૈરાગ્ય આવી ગયો હોય, તે શું કરે? તે તો લઈ જ લેશે ને સંન્યાસ, કારણ કે શાસ્ત્રમાં આજ્ઞા આપેલી છે એને કે હા લઈ શકો તમે તે વખતે. તો એનો અર્થ એ થયો કે ભાઈ તમે સંન્યાસ્તાશ્રમ થી બીજા બધા આશ્રમોમાં કર્મને અંગી બનાવો અને જ્ઞાનને અંગ બનાવો, એ સિદ્ધાંત ખોટો. તમને સમજમાં આવે છે સિદ્ધાંતે શું કહ્યું? હા, આવ્યું સમજમાં? હા. દલપે એટલે તમે કહો છો કે જે ક્રમથી લઈએ જે સામાન્ય નિયમ છે, પણ પેલો વિશેષ નિયમ છે, એવું કહેવાય? હા, કરેક્ટ. હા. વિશેષ નિયમ છે ને. વૈરાગ્ય. હા, સ્પેશિયલ કેસ છે ને. સ્પેશિયલ કેસ છે, બરાબર. બ્રાહ્મણ માટે છે. ના, બ્રાહ્મણ સોરી, માટે નહીં, આમાં આમાં લાગુ નહીં પડે. બધા માટે અલાઉડ છે. સ્પેશિયલ કેસ બધા માટે એપ્લિકેબલ છે. તો પછી ક્રમનું તો ખાલી બ્રાહ્મણ માટે જ છે, તો એકચ્યુઅલી અહીંયા એને કમ્પેર કરો તો બ્રાહ્મણ જ લેવો પડે ને, એવું થઈ જાય ને? કે પેલો તો આવતા જ નહીં. હા, ડઝન્ટ મેટર. કહેવાનો આશય એ લોકોને એ છે કે તમે એવું ન કહી શકો કે હંમેશા કે જ્ઞાન કર્મનો અંગ છે. જરૂરી નથી કે હંમેશા બધાને કર્મ કરવું પ્રાપ્ત જ છે. બરાબર? કર્મ બધાને પ્રાપ્ત થયું જરૂરી નથી. કર્મને બધાને પ્રાપ્ત છે. જે લોકો વૈરાગી છે એ લોકોને કર્મ પ્રાપ્ત નથી. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. જે લોકો
બ્રહ્મજ્ઞાની છે એ લોકોને પણ કર્મ પ્રાપ્ત નથી. જેમ સુખદેવજીનો એક્ઝામ્પલ આપ્યો તો ને મેં તમને, જડ ભરતનો એક્ઝામ્પલ પણ એ આપ્યો તો કે નહીં? હા જડ ભરત ના આપ્યો તો ને, સુખદેવજી, જડ ભરત, પછી કોણ હતો બીજો? ઋષભજી. ઋષભદેવજી. હા, એ લોકોને ક્યાં કર્મ પ્રાપ્ત છે? નથી કર્મ પ્રાપ્ત. તો એ લોકોને શું કરવું મારે? અને એ લોકો થોડી સંન્યાસાશ્રમમાં વેટ કર્યા હતા. ઋષભદેવજી સંન્યાસાશ્રમનો વેટ કરી હતી, સુખદેવજીએ સંન્યાસાશ્રમની વેટ કરી હતી વેટ. એ તો પ્રગટ્યાની સાથે જ, સુખદેવજી તો જન્મ્યા ત્યાં પ્રગટ્યા સાથે જ વૈરાગી થઈ ગયા. ઉપનયન સંસ્કારની પણ અપેક્ષા નહીં, ઉપનયન સંસ્કારની પણ અપેક્ષા નથી રાખી. હા, તો સુખદેવજી માટે એમ કહ્યું કે પહેલા વેટ કરો સંન્યાસ આશ્રમ પ્રમાણે, પછી કર્મ સંન્યાસ કરો. ના, રાઈટ? એ રીતે અહીંયા કહેવાનો આશય એ છે કે તમે એવી રીતે સિદ્ધાંત ન બનાવી શકો કે જ્ઞાન એન્ડ ઈશ્વર આર ઓલવેઝ અંગ ઓફ કર્મ. એવું સિદ્ધાંત તમે ન બનાવી શકો. કેનોટ સેટ ધ રૂલ લાઈક ધેટ. સાવકાશ નિરવકાશયો નિરવકાશ બલીયસી. ખ્યાલ આવ્યો? સાવકાશ નિરવકાશયો નિરવકાશ બલીય. સાવકાશ જો રૂલ હોય અને નિરવકાશ રૂલ હોય તો નિરવકાશ રૂલ પ્રિસીડ કરે, પ્રાયોરિટીમાં આવી જાય. આપણે ભણ્યા હતા ને સાવકાશત્વ અને નિરવકાશત્વ. પડ્યા હતા. હર્મેન્યુટિક્સ ની અંદર મેં ભણાયું તો સાવકાશ નિરવકાશયો નિરવકાશ બલીય. હા, હા બરાબર. એ રીતે. હા, તો હું અહીંયા 14મા સૂત્રમાં આવી જાઉં હવે. તો આ બધાની બેકગ્રાઉન્ડ રાખીને હવે ફરીથી પૂર્વ પક્ષ એમ કહે છે કે બ્રહ્મિષ્ઠ બ્રહ્માશ્રુતિની અંદર બ્રહ્મિષ્ઠ શબ્દથી તો બ્રહ્મજ્ઞાની લેવો જોઈએ, વેદાધ્યયન ન લેવું જોઈએ. જો એવો દુરાગ્રહ કોઈ કરે તો એને આન્સર કરવા માટે હવે એમ કહે છે કે દર્શપૂર્ણ માસે એવ, ક્યાં ગયું પાછું? દર્શપૂર્ણ માસ એતાદૃશો યત્ર બ્રહ્મવિદ આર્ત્વિજ્ય અધિકારીતિ તત્સ્તુત્યર્થમ બ્રહ્મિષ્ઠો બ્રહ્મા ઇતિ અનેન બ્રહ્મવિદોપી આર્ત્વિજ્ય અનુમતિ ક્રિયતે. અહીંયા મૂળ કહેવાનો આશય એ છે કે દર્શપૂર્ણ માસ નો પ્રસંગ ચાલી રહ્યો છે. દર્શપૂર્ણ માસનો પ્રસંગ ચાલી રહ્યો છે. દર્શપૂર્ણ માસ એક પ્રકારનો યજ્ઞ છે, પંચયજ્ઞમાંનો એક યજ્ઞ છે. વન ઓફ ધ 5 ટાઈપ્સ ઓફ યજ્ઞ ઇઝ દર્શપૂર્ણ માસ યજ્ઞ. કેટલા સમય કરવાનો હોય દર્શપૂર્ણ યજ્ઞ? હું તો બધા વખત ભૂલી જાઉં છું. કેટલા સમય? 6 માસ? 6 માસ ને? ના, 10 પૂર્ણમાસ 10 દિવસ, 11 દિવસ. અગ્નિહોત્ર માસિક નથી. અગ્નિહોત્ર નિત્ય કરવાનો. પછી 10 પૂર્ણમાસ 10 દિવસ, પછી 6 મહિના, અને પછી સોમયજ્ઞ 1 વર્ષે. એવું ના, ખોટું 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 ખોટું. જા જા, ના એવું ના, જ છે. ખોટું છે ખોટું છે ખોટું છે. ચાતુર્માસ્ય રહી ગયું અને હા, નિરૂઢ ચાતુર્માસ રહી ગયું. નિરૂઢ પશુ યજ્ઞ રહી ગયો. ચાતુર્માસ રહી ગયું. હા, 5 યજ્ઞ રહી ગયા, 5. 2 રહી ગયા. તમે ના, ખોટું છે. તમે સરવણીને જો ને કોઈક જલ્દીથી કેટલા ટાઈમે થતું હોય દર્શપૂર્ણ માસ? જરા જો અંદર, એ ગડબડ થઈ રહી છે. હા, જો કોઈ સરવણીમાં જુઓ. જુઓ, સર્વપ્રથમ અગ્નિહોત્ર, રોજ પછી કરવા. ચાતુર્માસ,
ના પછી ચાતુર્માસ્ય ના, ચાતુર્માસ 4 મહિને કરવાનું હોય. તો 15 દિવસ જોઈ લેવા દો એ લોકોને, જોઈ લેવા દો. આપણે યાદ નથી રહેતું ને, એ જ મોકાણ છે. બરાબર યાદ હતા. જોઈ લેવા દો બીજા લોકોને, જોઈ લો. ઓપન કરીને જો સર્વનિર્ણય ફર્સ્ટ પ્રકરણ. એક તો મને તો યાદ રહેતું જ નથી કશું. વર્ષે વર્ષે છે ને સોમયજ્ઞ, 6 હા. મહિને યાગ અને નિત્ય એક અગ્નિહોત્ર. મિનિટ ધીરે હા. ધીરે ફરીથી બોલો. વર્ષે વર્ષે સોમયજ્ઞ, હા. 6 મહિને પશુયાગ પશુ યાગ 6 મહિને. હા પછી અને નિત્ય અગ્નિહોત્ર. ના ચાતુર્માસ્ય રહી ગયો ને. સૌ પ્રથમ આવે. રહી ગયો હજુ પણ નથી બરાબર. ચલો બીજે. મેં તો આ પુસ્તક જોઈને કીધું ના સર્વનિર્ણય કરો. સર્વનિર્ણયમાં બધું છે. જ કાઢ્યું છે, સર્વનિર્ણય જ કાઢ્યું છે. તો 3 કઈ રીતે આવે? 5 આવવા ના જોઈએ. એટલે મારા હાથમાં જે શ્લોક આવ્યો છે એમાંથી મેં જોયું, એટલે આગળ પાછળ હવે જોવું પડે. અચ્છા. એટલે આમાં છે ને અગ્નિહોત્ર છે, એટલે 5 તો કીધા છે. નિગુઢ पशु यज्ञ, तीसरो रूप है वैश्वादिक, 4 स्वरूप के चतुर्मास है, भगवान को चौथो रूप है सोम, और जो अग्निहोत्र यज्ञ है भगवान को કેટલા पंचम. ટાઈમે કરવાનું હોય? એ હવે મેં પેલામાં જોયું ને એટલામાં એ 3 બતાવ્યા મને, એટલે હવે મારે હવે શોધવું પડે બીજું આગળ. શોધો તો બીજા બધા શોધો. એટલે આમાં જે આ કહે છે ને, अग्निहोत्र भगवान को प्रथम रूप है। याकू वेद में जहाँ तय जिए तहाँ तय कर्म ऐसो नित्य कहो। 10 पूर्णमास भगवान को दूसरो रूप है। और निरूढ़ पशु यज्ञ तीसरो रूप है। वैश्वादि 4 रूप जो चातुर्मास है वे भगवान को चौथो रूप है। सोम जो अग्निष्टोम यज्ञ है वो भगवान को पंचम रूप है। यह क्रम से ही इन यज्ञ को किए जाए। प्रतिदिन अग्निहोत्र, प्रति मास 10 पूर्णमास, 6 महीने में पशु यज्ञ और चातुर्मास्य वैश्वादेवादि यज्ञ 4 पर्व में पर्व आवे, प्रति पर्व तथा वर्ष के वर्ष सोम यज्ञ। એટલે માસ છે, 10 દિવસ નથી. એવરી મંથ દર્શ પૂર્ણમાસ કરવો જોઈએ. અગ્નિહોત્ર કરવો જોઈએ દરરોજ. નહીં, એમ અગ્નિહોત્રની વાત નથી કરી, દર્શ પૂર્ણમાસની વાત. ઓકે, સો દર્શ પૂર્ણમાસ દર માસે કરવો જોઈએ, રાઈટ? તો એ પ્રસંગના અંતર્ગત અહીંયા શું કહી રહ્યા છે કે બ્રહ્મવેત્તા દર્શ પૂર્ણમાસ યજ્ઞ કરવાના ઋત્વિક તરીકેનો અધિકાર છે. બ્રહ્મવેત્તા એટલે સમજો ને તમે, બ્રહ્મવેત્તા એટલે અહીંયા બ્રહ્મજ્ઞાની. હવે બ્રહ્મવેત્તા શબ્દ જે છે એનો અર્થ શું કરવો? કારણ કે એ પ્રસંગ ચાલી રહ્યો છે, એ પ્રસંગના અંતર્ગત આ શ્રુતિ વચન આવી રહ્યો છે, બ્રહ્મિષ્ઠ બ્રહ્મા. તો બ્રહ્મ શબ્દનો અર્થ જો વેદ ન લઈને બ્રહ્મ શબ્દનો અર્થ પરબ્રહ્મ લેવા માંગતા હોય જે લોકો, એ લોકોને પણ સેટિસ્ફેક્ટરી આન્સર આપી દઈશું અમે, એમ કહે છે ગુસાઈજી. કહે છે ઠીક છે, કાંઈ વાંધો નથી, બ્રહ્મ શબ્દને પરબ્રહ્મ શબ્દ એનો અર્થ લઈ લો તમે, કાંઈ વાંધો નથી. પણ હજુ પણ એ અર્થ નથી નીકળતો કે જે દ્વે વિદ્યા વેદિતવ્ય પરેચ પરાવિદ્યા પ્રાપ્ત વાળો જે છે એ જ અહીંયા અધિકારી છે, એવો અર્થ નથી થતો હજુ પણ. બ્રહ્મવેત્તા શબ્દમાં પણ જેને પ્રેક્ટિકલ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એ જરૂરી નથી હજુ પણ. બ્રહ્મવેત્તા એટલે કે જે પેલી સાધનની સ્ટેજમાં છે હજુ પણ, કે જે હજુ બ્રહ્મને સાક્ષાત્કાર નથી કરી શક્યો હજુ, પણ છતાંય બ્રહ્મ બુદ્ધિ રાખી રહ્યો છે. પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન છે. હા, હે પરોક્ષ જ્ઞાન છે, શબ્દ જ્ઞાન અથવા પરોક્ષ શબ્દ જ્ઞાન છે, થિયોરેટિકલ નોલેજ છે. એવી થિયોરેટિકલ નોલેજ વાળો પણ બ્રહ્મિષ્ઠ જે છે એ આર્તવિજ્વત્વનો અધિકારી છે. એટલે કે
એ થિયોરિટિકલ નોલેજ નહીં હોય તો યજ્ઞ જે કરી રહ્યો છે ઋત્વિક, એના પ્રત્યે એનો મહાત્મ્ય જ્ઞાન નહીં રહે. કારણ કે યજ્ઞની અંદર યજ્ઞવેદી બ્રહ્મ છે, યજ્ઞ સ્વયં બ્રહ્મ છે, યજ્ઞનો કર્તા બ્રહ્મ છે, યજ્ઞની વેદી બ્રહ્મ છે, યજ્ઞનો હવ્ય બ્રહ્મ છે, યજ્ઞની હવીર બ્રહ્મ છે, યજ્ઞની અગ્નિ બ્રહ્મ છે. બરાબર? સર્વ કંઈ બ્રહ્માત્મક છે. એ ભાવ રાખીને યજ્ઞ કરવાની આજ્ઞા છે, યજ્ઞ કરાવવાની એ આજ્ઞા છે. તો યજ્ઞની સ્તુતિ, યજ્ઞનું મહાત્મ્ય જ્ઞાન બની રહે અને યજ્ઞની સ્તુતિ આવી રીતે કરે ઋત્વિક. કઈ રીતે? કે બ્રહ્મ અગ્નિ છે. આ અગ્નિ જે યજ્ઞની અગ્નિ જે છે એ બ્રહ્મ છે. યજ્ઞ સ્વયં બ્રહ્મ છે. યજ્ઞની અંદર કરતા ઋત્વિક બધા બ્રહ્મ. યજ્ઞની અંદર જે સામગ્રી જે છે એ પણ બ્રહ્મ. આ પ્રકારની બુદ્ધિ રાખીને યજ્ઞની સ્તુતિ જે ઋત્વિક કરતો હોય એ ઋત્વિક અધિકારી છે યજ્ઞ કરાવવાનો, એવું કહેવાનો આશય છે ગુસાઈજીનો. તેથી બ્રહ્મિષ્ઠ બ્રહ્મ વેદ પરક ન લઈને બ્રહ્મ શબ્દમાં અર્થ જો પરબ્રહ્મ પણ લેવા માંગતા હોય જે લોકો દુરાગ્રહથી, એ લોકોને પણ જવાબ મળી જાય કે હા, બ્રહ્મિષ્ઠ બ્રહ્માની અંદર બ્રહ્મ શબ્દથી પરબ્રહ્મ લો તો પણ આપત્તિ નથી. કેમ? કેમ કે સ્તુત્યર્થ છે. સ્તુતિ માટે અનુમતિ છે. સ્તુતિ માટે અનુમતિ છે. સ્તુતિ માટે અનુમતિ છે એટલે કે જે ઋત્વિક યજ્ઞ કરાવી રહ્યા છે એ ઋત્વિકના બુદ્ધિની અંદર, મતિની અંદર યજ્ઞનો સ્વરૂપ કેવો છે? યજ્ઞનો સ્તુતિ કરી રહ્યા છે, રાઈટ? તો કયો સ્વરૂપ છે યજ્ઞનો એ લોકોના બુદ્ધિમાં? વિષ્ણુ બ્રહ્મ. વિષ્ણુ. યજ્ઞો વય વિષ્ણુ, પરબ્રહ્મ છે. એવી મતિ છે એ લોકોની. તો વાંધો નથી. ધીસ ઇઝ ઓલ્સો અલાઉડ ઇન્ટરપ્રિટેશન. તમે અહીંયા બુદ્ધિ ને મતિ કીધું એટલે બુદ્ધિ એટલે કરતા પહેલા એ રીતના હોવું જોઈએ એમ? મતિ કહો છો? નહીં, કરતા પહેલા પછી કરવો ડઝન્ટ મેટર. હેઝ ટુ બી ધેર. ઓકે, હા. અધરવાઇઝ જો યજ્ઞમાં શ્રદ્ધા જ ન હોય, શબ્દ જ્ઞાન હોવું જોઈએ એવું કહો છો તમે? હા, શ્રદ્ધા હોવી જોઈએ. સ્તુતિ કરવા માટે શ્રદ્ધા તો હોવી જોઈએ કે નહીં? હા. તેન બ્રહ્મણી શ્રદ્ધાવતઃ સર્વત્ર બ્રહ્મ દૃષ્ટિર આર્તિજ્યમ પ્રાસંગિકમ ઇતિ બોધ્યમ. પુરુષોત્તમજી શું કહે છે કે બ્રહ્મમાં શ્રદ્ધા જેની ન હોય અને સર્વત્ર બ્રહ્મ ની ભાવના યજ્ઞમાં જેને ન કરતો હોય, પ્રાસંગિક થઈ જશે, ઔપચારિક થઈ જશે, ફોર્માલિટી થઈ જશે. જે વ્યક્તિ ખાલી કરવા ખાતર કરતો હોય અને યજ્ઞનું રિયલ સ્વરૂપ ન જાણતો હોય કે આ યજ્ઞ શું છે, એક અગ્નિ છે, એક વેદી છે, અગ્નિ છે, એમાં હોમ કરવાનું, બીજું કઈ નહીં, ઔપચારિક, પ્રાસંગિક. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો એ જ વસ્તુ આવી રહી. ખાલી ક્રિયા કરે બહુ. એક્ઝેક્ટલી. તો ક્રિયા નહીં કરવી, એમાં શ્રદ્ધા પણ રાખવી બ્રહ્મની, કે આ યજ્ઞ સ્વયં બ્રહ્મ છે. સમજ્યા? તો એ સ્તુતિનું પ્રયોજન છે. એ સ્તુતિ થાય અને આ આર્તવિક જે છે, ઋત્વિકો જે છે, એ ઋત્વિક આ સ્તુતિ અને આવી ભાવના સાથે સુસજ્જ હોય. કરાવવા ખાતર કરાવી દીધું, પણ એને કશી શ્રદ્ધા જ નથી યજ્ઞની અંદર. એને શ્રદ્ધા નથી એનો મતલબ કે યજ્ઞનું સ્વરૂપ જાણતો નથી કે બ્રહ્મ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એવું જો ઋત્વિક જો યજ્ઞ કરાવે કોઈની પાસે, યજમાન પાસે,
તો કહે છે કે એ અધિકાર અભાવેપી કરણે અનિષ્ટ સ્યાદ ઇતિ તન્નિવૃત્ત્યર્થમ. તો અધિકારી નથી કર્મ કરાવવા માટે, એટલે કે he is not eligible to be a ઋત્વિક. if he is not eligible to be a ઋત્વિક, તો એ ઋત્વિક એલિજિબિલિટી વગર પણ જો કર્મ કરાવશે તો પણ એ ફ્યુટાઇલ છે. અનિષ્ટ સ્યાદિતિ, ઇષ્ટ નહીં, ઇષ્ટ સ્યાત નહીં, અનિષ્ટ સ્યાદિતિ. એટલે કે જે ગોલ્સ એચીવ કરવાનો છે એ ગોલ્સ અચીવ નહીં થાય કર્મ કરવાથી. કારણ કે બેઝિકલી એ શું છે એવું સમજે છે કે ફોર્માલિટી છે. ભાઈ કર્મ ઇઝ નોટ ફોર્માલિટી. સમજ્યા ને? કર્મની અંદર એ ભાવના પણ રાખવી જોઈએ કે આ બ્રહ્મ છે, એ રીતે. તો એમાં ભાવના રાખવાથી જો આપણે બધા જ ભાવના નથી સમજતા. આપણે સેવાની અંદર બધા ભાવના નથી કરતા. કેટલી બધી ભાવના, બધી જુદી જુદી જાતની. અમુક તો ખોટી ખોટી ભાવના કરતા થઈ જઈએ છીએ આપણે કે ઠાકોરજીને છીવે જ મોકલી દઈએ કે જાઓ છીવે જઈ આવો. મંગલા કરતાની સાથે જ ઠાકોરજીને છીવે મોકલે. એવી બી ભાવના કરે લોકો. દંત ધાવન કરાવે ઠાકોરજીને કે લો કરો દંત ધાવન. એક તો ભરૂચીમાં કરે છે કે કોનામાં કરે છે? પાદકાજીને. પ્રતિમાબેનને ખબર હશે. એવું કંઈક કરે છે ને આ લોકો કંઈક તો. પ્રતિમાબેન ખબર છે? પ્રતિમાબેન પોતાનો બ્રહ્મનો પાસો એક્ટિવેટ કરી દીધો છે. કરતું અન્યથા કરતું જો થઈ ગયા. જો સાંભળ આયા અહીંયા મારી બાજુમાં ગોકુલનાથજી મંદિર છે ને ત્યાંય કરે છે, ભરૂચી વાળા કરે છે, રમણલાલજી વાળા કરે છે અને કન્યા પ્રભુ વાળા. આ 5 જણ તો મુખ્ય કરે છે. દાંતણ મેં નજરે સાંભળ, લોટો સવારના પોરમાં એવો મૂકે છે કરવા જેવો, પેલો ગોળ પહેલાના જમાનાનો, અને થૂકદાન એ મૂકે છે. મેં મુખ્યને પૂછ્યું થૂકદાન એ શું કામ મૂકે છે? હા દાંતણ. મેં અહીંયા ગોકુલનાથજી મંદિરમાં, કારણ કે મારો તો મણિનગરમાં બાજુમાં જ બંગલો અરે હતો. પણ કેમ થૂકદાની મૂકે? દાંતણ કરવા માટે એમ પૂછું છું. માટે આખો દિવસ હે શેનમાંય મૂકે છે મુઓ. એવું નહીં, શાના માટે? દાંતણ માટે? ના, થૂકવા માટે. હા પણ થૂકે કેમ? દાંતણ માટે. ના, દાંતણ સિવાય એ લોકો થૂકતા ના હોય. મેં કહ્યું નશો કરે છે એવું પૂછ્યું તું, બીજું શું કહું? ના ના, મંગલા સમયે ધરે છે કે નહીં? મંગલા સમયે એટલે મંગલા પહેલા દાંતણ નું બધું મૂકે, અને થૂકવાની તો આખો દિવસ મૂકી રાખે. એ ઠીક છે, પણ દાંતણ દાંતણ એ સવારે સવારે એમ પૂછું છું. દાંતણ ની વાત પૂછું છું. અચ્છા, એ સવારે. મેં તો બધું નજરે જોયેલું છે. અને કંગી કરે છે પાછો. કાસ્કો ના કે કંગી કરે છે. વાહ, મેં કહું કંગી માથું એમને વાળ હોય કેવા હોય ખબર નહીં, જોયા નથી. એ મુખ્યો કરતો તો બધું મને બતાવતો તો, બધે રોજ આવે. એટલે હવે છીવે જવાનું પછી એ લોકો ચાલુ કરશે કે ઠાકોરજીને છીવે મોકલો. એવા વૈષ્ણવ, એવા લોકો, અમુક વૈષ્ણવો પૂછે મને કે છીવે મોકલાય ઠાકોર? મેં કહું ભાઈ આ લોકો બધા પુષ્ટિ માર્ગમાં જ કેમ આવે છે ખબર નથી પડતી મને. ઠાકોરજીને છીવે મોકલે એટલે યાર, ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. આ મહાપ્રભુજી શિક્ષા શ્લોકીની આજ્ઞા કરે છે કે ભાઈ ઠાકોરજી જે છે એ કોઈ ડોલ કે ડોલી નથી તમારી. ઇટ્સ નોટ અ ડોલ. More than that, it's not some kind of a person like you, materialistic person. તે તમને ઠાકોરજીનો દંત ધાવન કરવાની જરૂર પડતી હોય. અરે ઠાકોરજી તો સાક્ષાત આનંદ ઘર કરપાદ મુખોદર આદિ સાક્ષાત ગમે ત્યારે જાગે ઠાકોરજી ત્યારે હંમેશા આનંદાત્મક સ્વરૂપ છે એમનું. શાની તમને દંત ધાવનની જરૂર પડી જાય? ઠાકોરજીનો દાંત ખરાબ થઈ જાય? ધવલભાઈ, એમાં એક પદ પણ ગાય છે કે દંત ધાવન કર્યા પછી દેહ કૃત્ય કરી હજી
ફરી અને ચરણ ક્ષાલન કરી હજી કોણ ક્યાં એ કઈ તો ગોકુળનાથ છે એમાં ગોકુળનાથજીના એનામાં. અલા મને આપો હવે એ મને છે ને તો મને તમે કીર્તન આપો આજે એ લોકો એ લોકોના ઉપર વિડીયો બનાવીશ પડશે દંત ધાવન વાળી તો મને તમે આ કોણ બોલ્યું પુષ્ટિ સ્ટડી હા એ તો અનિતા બોલું છું. હા અનિતાબેન તમે મને છે ને હું પોતે પણ ભરૂચીની જ છોકરી છું. અરે તો તમારી સાથે મારે વાત કરવી પડે તમે બહુ બહુ અમૂલ્ય મટીરિયલ મળશે તમને. અરે ભાઈ હું તો ક્યારનો શોધું છું કે આ ભરૂચનો સાહિત્ય ક્યાં છે સાલું મારે એક વિડીયો બનાવવો છે. કેટલું બધું સાહિત્ય છે, કેટલું બધું અઢળક. બધા માંગલિકો છે, બધું જ બધા પુસ્તકો મારી પાસે છે. મને બધું બનાવે છે કોણ? એટલે ક્યારે બન્યું હશે? કોણ બનાવે બધું? અનિતા એક મિનિટ હોલ્ડ ઓન. અનિતાબેન તમે અહીંયા મારા ગ્રુપમાં છો? આ છું ને. હા મને હમણાં પછી આપ કોલ ફિનિશ થાય ને મને ફોન કરશો? હા કરીશ ચોક્કસ. બસ મને ફોન કરો. તો ગોકુલનાથજીના એમાં છે ને ધવલભાઈ આખું હા ગ્રંથ છે એમાં શરૂઆતમાં ગોકુલનાથજીના માટે લખ્યા છે એ બધા. અરે બાબા પણ ગોકુલનાથજી માટે લખ્યા હોય તો ગોકુલનાથજીની એવી ભાવના કરવાની દંત છીવે જવાની ભાવના. એમના ભક્તો ખબર નથી પણ અરે પણ એમાં મહાપ્રભુજીના કીર્તન છે તો કે મહાપ્રભુજીના કીર્તનમાં એવું લખ્યું છે કે મહાપ્રભુજી વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબરખા બરગાઈ માર્ગ રીત દિખાય કીર્તનની અંદર આખું મહાપ્રભુજીનો ડેલી રૂટીન લખેલો છે. એની અંદર મહાપ્રભુજીની અંદર એક વચ્ચે માને આરતી કર્યા પછી મહાપ્રભુજીને છીવે ગયા એવું ડિસ્ક્રિપ્શન આવે. ભાઈ મંગલાના જે કીર્તનો આવે ને એ પેલા દંત ધાવન કરીને પ્રભુજી વાત સાચી પણ હું શું કહું છું કયા ગુણોનો ઉપસંહાર કરવાનો હોય આચાર્યની અંદર અને કયા ગુણોનો ઉપસંહાર નહીં કરવાનો હોય એની એક વિવેક હોય કે નહીં બુદ્ધિ. હવે આચાર્ય ચરણો જે છે એને પણ કોઈક એવી ભાવના કરે કે આચાર્ય ચરણ જે માને કોઈક ગુરુ જે છે આચાર્ય ચરણો ઉપર નહીં કહું અત્યારે પણ કોઈક ગુરુની પ્રશંસા કરતો હોય ચાલો અને ગુરુ જે છે ગુરુ જે છે સંન્યાસી ના હોય ગૃહસ્થ હોય તો પછી ગુરુ રાત્રે જે ક્રિયા કરતા હોય એમના બહુજી સાથે એ કીર્તનમાં લખવું જોઈએ. પછી તો દંત ધાવનની જોડે જોડે મંગલાની અંદર દંત ધાવન જેવી રીતે કરે છે એમ રાત્રે આ કરે છે લખી શકાય. પણ સાંભળ મોહનભાઈજી એ કરેલું એટલે મોહનભાઈજી નો તો ભાવ કેટલો બધો ઊંચો હશે કારણ કે ઉત્સવ પતે એના બીજા દિવસથી બીજા ઉત્સવની તૈયારી કરતા. કોણે લખ્યું છે કીર્તન આ દંત ધાવન? કે મોહનભાઈજી વિશે તમારે અરે કશું બોલવું નથી. દંત ધાવનની કીર્તન કોણે લખ્યું છે મને કહો. એ જેમ આયોમાં વચ્ચોમાં છે ને બધા કીર્તનો આપેલા છે. પણ કોણ છે નીચે છાપ કોણ છે? જોવી પડે મને ઉપર છે ગ્રંથ હું જોઈને કહું તમારે. આવરણ ભંગની અંદર પુરુષોત્તમજી લખ્યું છે દંત ધાવન બાલ ભાવે નહીં ન ઇહ. આવા બધા બાલ ભાવના અંતર્ગત આવા દંત ધાવનની ભાવના કરવી નહીં ચોખ્ખું ના પાડી છે પુરુષોત્તમજી. અને તમે એમ કહો કે નહીં ગોકુલનાથજીની ભાવના અરે ભાઈ ગોકુલનાથજીની ભાવનામાં આવી બધી ક્ષુદ્ર લૌકિક ક્રિયાઓને ગુણોપનો ઉપસંહાર ન કરવાનો હોય કીર્તનમાં. એક ગોકુલનાથજીની મેં વાર્તા વાંચી આઈ વોઝ શોક્ડ. હું કશું બોલીશ નહીં એ વાર્તા વિશે પણ આઈ વોઝ શોક્ડ પર્સનલી. ગોકુલનાથજી જે છે આ મારે છે ને ત્યાં મારા વિડીયોમાં નહોતું બોલવું એટલે નહીં તો હું બોલી શકત. વાર્તા વાંચી એ કે ગોકુલનાથજીના તન્યા સીવનાર એક વૈષ્ણવ એ ગોકુલનાથજી તન્યા પહેરતા હતા ત્યારે સિક્રેટલી દર્શન કરતા હતા. અરે ભાઈ આ લખવાની વાત છે. કરતા હતા તો કરતા હતા ભાઈ તું તારી ઘેર રાખને ભાઈ. તન્યા પહેરતા પહેરતા ગોકુલનાથજીના દર્શન કરતા હતા. અરે ભાઈ કઈ આચાર્યનો વિવેક છે કે નહીં તને? કપડા બદલતા હોય આપણે ને એ કપડા બદલવાનો તાકઝાક કરતા હોય તો કેવું લાગે? શ્યામ બાબાએ કહ્યું છે કે 84 અને 252 વૈષ્ણવની વાર્તામાં
ઘણા બધા ગપગોળા ઘૂસી ગયા છે. એટલે અરે શું ઓથેન્ટિક છે અને શું ઓથેન્ટિક નથી એ સવાલ છે. પણ હાઉ મારે બોલવું નતું, નહીં તો તમારા લોકો બધા તમારા ચોથા ઘરવાળા બધા બહુ ધીંગા મસ્તી વાળા છો. નહીં તો હું બોલત, પણ મને કઈ વાંધો નથી બોલવામાં. પણ યાર આવી વાર્તા તમે તમારી હૃદયની અંદર રાખો ને, તન્યાની અંદર દર્શન કર્યા હોય તો. પણ વાર્તાને કહેવાની શી જરૂર છે? વાંચો હમણાં, બોલો. અંદર બધું એક્સપોઝ કરેલું છે 78 વૈષ્ણવની વાર્તાની અંદર. એક વાર્તા હું તો લાઈન વાંચું ને મને શોક ચડે, બીજી લાઈન વાંચું ને શોક ચડે, ત્રીજી લાઈન વાંચું ને શોક આવી જાય. આખી વાર્તા જ શોકિંગ છે. મેં લિટરલી 5 કલાકમાં આખી વાર્તા સાહિત્ય વાંચી, 78 વૈષ્ણવની વાર્તા. પણ એમાં એક લાઈન નહીં કે કૃષ્ણનો ભક્ત છે, એક લાઈન નહીં એમાં. હું ક્યારનો કૃષ્ણ શબ્દ શોધતું કે આખા 78 વૈષ્ણવની વાર્તામાં કયો એવો વિરલો વૈષ્ણવ છે કે જે ઠાકોરજી શ્રી કૃષ્ણની સેવામાં વ્યસન એનો થઈ ગયો હોય એવો કયો હતો અંદર? એકેય નહીં. ક્યાંથી આવે પણ કૃષ્ણ વચ્ચે? એકેય નહીં. એ લોકો ગોકુલનાથજીને જ કૃષ્ણ માને છે, પણ તું ક્યાંથી લાવે કૃષ્ણ વચ્ચે? અને ગોકુલનાથજી કહીને લોકોને થાકી ગયા કે ભાઈ મારા ભરૂચી ના બનો, કૃષ્ણની સેવા કરો. પણ ગોકુલનાથજીનું ન માનતા ભરૂચીઓ. બોલો. ગોકુલનાથજી કહીને થાકી ગયા, બિચારા ગોકુલનાથજી ગ્રંથોમાં કહીને થાકી ગયા. ગોકુલનાથજી બરકતા હતા એ લોકોને, ભરૂચીઓને, કે તમે ભરૂચી ના થાવ, તમે કૃષ્ણની સેવા કરો, મારી સેવામાં આસક્ત ના થાવ, તોય ના, અમે તો તમારી જ સેવા કરશું. આખા વાર્તા સાહિત્યમાં ઠાકોરજીનો અર્થ ગોકુલનાથજી કરે છે. આખા વાર્તા સાહિત્યમાં જ્યાં ઠાકોરજી શબ્દ હોય ત્યાં ગોકુલનાથજી. મેં કહ્યું સાલું કૃષ્ણ ક્યાં ગયા અહીંયા ઘડી? મને તો એ જ નહીં ખબર પડતી. વેર ઇઝ કૃષ્ણ ઇન ધીસ? ગોકુલનાથજીને જ કૃષ્ણ માને, પછી વચ્ચે ક્યાંથી આવે કૃષ્ણ? કે તો પણ ગોકુલનાથજી પોતે કહે છે કૃષ્ણ નથી. પણ એ કહે છે, પણ લોકો ગોકુલનાથજી કહે છે માનવાનું કે એ લોકો કહે છે માનવાનું? ભક્તોએ બનાવ્યા ને એને. ગોકુલનાથજી એમ કહે છે કે હું કૃષ્ણ નથી, તો ગોકુલનાથજીના સેવા ગોકુલનાથજી કેવી રીતે ન માને? ગોકુલનાથજીના અનન્ય ભક્તો તો વધારે કૃષ્ણ સેવા કરવા જોઈએ, કારણ કે ગોકુલનાથજી આખું જીવન કૃષ્ણ સેવાનો જ ઉપદેશ આપે, સ્વયં પોતે શ્રીનાથજીની સેવા કરતા. તો ગોકુલનાથજીના સેવકોનો તો એટલો બધો અસ્મિતા હોવી જોઈએ, ભરી કૂટીને અસ્મિતા હોવી જોઈએ કે અમે તો શ્રી કૃષ્ણની જ સેવા કરશું, કારણ કે ગોકુલનાથજી અમને એ જ કહ્યું છે કરવાનું. તો ગોકુલનાથજીના જ સેવકો ગોકુલનાથજી નથી માનતા. ધવલભાઈ, એવું સાંભળેલું છે કે એની સૃષ્ટિ બહિર્મુખ થશે, આઈ એમ નોટ ગોઈંગ ટુ કમેન્ટ ઓન ધેટ. સૃષ્ટિ તો બીજા છગરિયાઓની સૃષ્ટિ બહિર્મુખ છે. I am not going to comment on that. I don't believe in that. What I believe in it is ગોકુલનાથજી ફોરફ્રન્ટમાં હતા જ્યારે ગુસાઈજી ગયા પછી. ફોરફ્રન્ટ લીડર હતા પુષ્ટિ માર્ગના, અને એ ગોકુલનાથજીએ લીડ કર્યો છે પુષ્ટિ માર્ગ. અને એ લીડ કરવામાં ગોકુલનાથજી પોતે એટલી કૃષ્ણ સેવા કરી છે અને બીજાને શીખવાડી છે કે મને શોખ થઈ જાય છે કે એમના સેવકો આવા. મને શોખ થઈ જાય છે ક્યારે એવા આચાર્ય છે ગોકુલનાથજી કે જેમને આખા સંપ્રદાયને આગેવાની કરીને એટલા બધા મુસલમાનોના પ્રોબ્લેમ્સને એ લોકો શ્રી ગોકુલનાથજીએ પ્રોટેક્શન આપ્યું સંપ્રદાયને, જેના કારણે આપણે અત્યારે સંપ્રદાય જીવી રહ્યા છે. માળા તિલકની રક્ષા કરે. હા, એવા ગોકુલનાથજીની જ આજ્ઞા ભરૂચીઓ માનતા નથી. મને તો ખબર નહીં પડતી કે મને તો આખી વાર્તા સાહિત્ય વાંચ્યું એ લોકોની,
મને તો લાઈને લઈને પ્રોબ્લેમ દેખાય. કારણ કે મારી ટેવ શું છે, હર્મેન્યુટિક્સ જેવી છે કે જૈમિની જેવી. શું છે જૈમિનીનો નિયમ શું છે દશરથભાઈ? શ્રુતિ લિંગ, વાક્ય, સ્થાન, પ્રકરણ અને સમાખ્યા. સમાખ્યા ઉત્તરમ ઉત્તરોપૂર પૂરો પારો વિપ્રકરણ. હું દર વખતે ટેલી કરીને જોઉં કે અહીંયા આમ લખ્યું છે પણ ગોકુલનાથજીએ ત્યાં ટીકાની અંદર આમ લખ્યું છે, અહીંયા આમ લખ્યું છે પણ ગોકુલનાથજીએ ત્યાં સિદ્ધાંત મુક્તાવલીની ટીકાની અંદર એમના જ હસ્તાક્ષરમાં આમ લખ્યું છે, અહીંયા આમ લખ્યું છે ને ઓપોઝિટ સ્ટેન્ડ મળે છે ગોકુલનાથજીનો સર્વોત્તમ સ્તોત્રમાં. એટલે મારા મગજમાં તો કોન્સ્ટન્ટલી લાઈને પ્રોબ્લેમ, એ કે મેચ જ નહીં થતું, કશું મેચ જ નથી થતું. કારણ કે મારી પાસે બે વસ્તુ છે. એક તમે જે કહી રહ્યા છો ગોકુલનાથજી કહ્યું એ તમારા વાર્તા સાહિત્યમાં, એક સાક્ષાત ગોકુલનાથજીના હસ્તાક્ષર. બે વસ્તુ મારી પાસે છે. એક તમારું વાર્તા સાહિત્ય જે ખબર નહીં કોણે લખી માર્યું છે, એમના હસ્તાક્ષરમાં તો નથી મળતું ગોકુલનાથજીના હસ્તાક્ષરમાં, અને એક સાક્ષાત ગોકુલનાથજીના હસ્તાક્ષરમાં બધી ટીકાઓ ને સર્વોત્તમ સ્તોત્ર ને બધી વસ્તુ મળે. હવે મારે કોનું માનવું? કોનું માનવું? હું ગોકુલનાથજીનો સેવક છું તો હું ગોકુલનાથજીના હસ્તાક્ષરને જ માનું ને. કોનું માનવાનું મારે? કયો, તમે જ કયો. અને પેલા રમણલાલજીનો વિડીયો મેં તો કર્યો હતો, એટલી બધી કમેન્ટ કે તમે તો હેટ કરો છો રમણલાલજીને, તમે આમ ને તમે વિડીયો ડિલીટ કરી દો રમણલાલજી. મેં કહું તો હવે તો નહીં જ કરું, અને હવે જો ફરી કમેન્ટ કરશો ને તો 4-5 વધારે વિડીયો બનાવીને રહીશ. મને તો છેડશો જ નહીં, અને કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં જ લઈને જઈશ. તમને પ્રૂવ કરો કે રમણલાલજી પુરુષોત્તમ છે, પ્રૂવ કરો. છે શાસ્ત્ર વચન એકે? ગોકુલનાથજીના તો એમાં આવે છે કે ભાઈ હું પુરુષોત્તમ નથી, તમારી શ્રદ્ધા એવી છે. ના જીવ હારી જાય, કોર્ટમાં જ હારી જાય, જીતી ના શકે આ બધા. આવું બધું તો ધવલભાઈ આમાં કઈક બોલવા જેવું વધારે નથી, કારણ કે ઇનકી વાર્તા કહાં હતા કહીએ. અરે કશું ના થાય, બોલવા તો ગમે તે, મને કોઈનો બીક નથી, મને કોઈ પીઠાધીશ્વરોનો બીક નથી. કારણ કે આઈ એમ નોટ અટેચ ટુ એનીબડી. I am answerable to Gokulnathji and I am answerable to Acharya Charan. So I don't have any problem. મારે કોઈની જોડે શીખવા જવાની જરૂર નથી એક્સેપ્ટ મહાપ્રભુજી. So I don't have any problem. બટ કહેવાનો મતલબ એ છે કે અણુભાષ્ય તમે શીખતા હો એમાં આપણે હર્મેન્યુટિક્સના પ્રિન્સિપલ્સ સમજતા હોઈએ આપણે, અને પ્રમાણ વ્યવસ્થાને એપિસ્ટમોલોજી સમજતા હોઈએ, તો આ વાર્તા, આ રહ્યું વાર્તા સાહિત્ય, અને આ રહ્યો ગોકુલનાથજીના સાક્ષાત હસ્તાક્ષર. હવે મને કહો, કોનું પ્રમાણ પ્રાબલ્ય છે? કોનું પ્રમાણ પ્રાબલ્ય છે? શબ્દ પ્રમાણ, હસ્તાક્ષર જે છે શબ્દ પ્રમાણ, શ્રુતિ પ્રામાણ્ય પ્રાબલ્ય છે. શ્રુતિ લિંગ વાક્ય એમાં શ્રુતિ પ્રબલ છે, પછી લિંગ. તો ગોકુલનાથજીના હસ્તાક્ષર પ્રમાણ છે. Isn't it? અને આ વાત કરશો તો અનન્યતાનો ભંગ થઈ જશે. અને બુદ્ધિના મૂર્ખાઓ રમણલાલજીના જે બધા જે મને હેટર્સ છે, રમણલાલજી મહારાજ તરફથીના જે રમણ પંથના તરફથી જે હેટર્સ છે મારા વિડીયોના, બુદ્ધિના મૂર્ખાઓ છે બધા. સેમ એઝ વલ્લભપંથી મૂર્ખાઓ. All Vallabhpanthis are murkhas, same as Ramanpanthis, murkha. And same as Baruchis, all murkha. અરે હું કહું છું કે ગોકુલનાથજીના હસ્તાક્ષર પર તમને વિશ્વાસ છે કે નહીં? તો કે ના, એ તમે ભણ્યા નથી અમારું સાહિત્ય. અરે મેં આખું સાહિત્ય તમારું વાંચી લીધો છે. રમણ વિલાસ, પછી 78 વૈષ્ણવની વાર્તા, મન પ્રબોધ, તમે કહો એ તમે કલ્લોલ વાંચ્યું છે? કલ્લોલ, હા. તમને શું આ પેલો તન્યાનું વાર્તા સાચી નહીં? ખબર નહીં, મેં તો નથી વાંચ્યા કે ગ્રંથો ગોકુલનાથજીના. મન પ્રબોધમાં તો ખાસું વેદાંત છે.
હા પાસે શપથગ્રંથ તો એકદમ સરસ છે. તન્યાની વાર્તા તન્યાની વાર્તા કોઈને ખબર છે? ના હે? નથી ખબર. નથી ખબર. કન્યાની નથી ખબર પણ અલ્યા મને તમે ખબર છે. તમે વેદાંતથી ચોથા ઘરના વૈષ્ણવ 78 વૈષ્ણવની વાર્તા નહીં વાંચતા? નથી હા, વાંચી વાંચી. થોડી હવે હોય જ નહીં ને તમે ગપ્પા મારો છો. બધાય વાંચેલી હોય. ના પુસ્તક નથી અમારી જોડે. એટલે 78 નથી. વૈષ્ણવની વાર્તાની પુસ્તક નહીં? ના અમારે આવ્યું છે પણ મારી જોડે નથી રમેશભાઈ આવ્યું. પરીખે લખી છે, રમેશભાઈ પરીખ હમણાં છે. મોકલ્યું છે પણ આવ્યું નથી હજુ મારી જોડે. ચોથા ઘરના ના કહેવાય. એ તો એ તમે ના, ચોથા ના. ઘરના ના કહેવાઓ. હમણાં છપાયું છે એટલે અમારે હમણાં છપાયું છે હજુ આવ્યું નથી. અનન્ય નથી તો પછી અનન્ય જે- અને નિદાન ભંગ કરે જે છે. માને જે માને. સ્વરૂપાશક્તિની આડમાં કે સ્વરૂપાશક્તિ નથી દાદાજીમાં સ્વરૂપાશક્તિ નથી. જે માનવું હોય. દાદાજીમાં સ્વરૂપાશક્તિ નહીં, કૃષ્ણમાં ધવલ મને છે સ્વરૂપાશક્તિ હોય. ધવલ મને છે એમાં ગણિત હે. તમને નહીં ખબર. 78 વૈષ્ણવની વાર્તા વાંચી છે? મને શેમાં ગણિત હે એમ કે ખબર નહીં. વાર્તાની જોડે મેં તો કિલ્લોલ સાથે બધા જ પુસ્તકોમાં પાસે છે. તને ખબર તો છે. અમે તો હવે જયારે 78 વૈષ્ણવની વાર્તા લાવો અને ભણો ને ત્યારે પેલા તન્યા વાળા વૈષ્ણવની પણ વાર્તા વાંચજો. બરાબર? પેલા અનિતાબેન ને ખબર પડી ગઈ હશે. અનિતાબેન ખ્યાલ આવી ગયો ને તમને હું શું કહું છું? એ તો તનિયાથી વાંચી છે પણ મેં તો એથી આગળનું બધું વાંચેલું છે. સ્વરૂપ સાધના વાંચેલી છે. સ્વરૂપ સાધના હું તને આપી. અનિતાબેન ક્યાં ગયા? હા બોલો. હા મેં કહ્યું તમે તો વાંચી હશે ને અનિતાબેન? 78 વૈષ્ણવની વાર્તા ઘણા વખત પહેલા વાંચી હતી. યસ. ડુ યુ રિમેમ્બર એક વાર્તા આવે છે તન્યાની? યાદ નથી. પણ આ એક ધોળમાં આવે છે કે પરદની પહેર્યા પછી ઉપવિત કટી કસી સજી અને બેઠા તે લગા દીએ છે. ઓ બસ એ વૈષ્ણવ. એ વૈષ્ણવ એ વૈષ્ણવ તન્યા બનાવતા હતા ગોકુલનાથજીના. હજી તો તને મહદ માર્ગ ખબર નથી. મહદ માર્ગ તો તું જોવું એના પુસ્તકો હું તને મોકલી કેવું છે બાપરે. મને મોકલો, બધું મોકલો તો મારે છે ને બધાને એક્સપોઝ કરવા પડશે. મને મોકલો આ સાહિત્ય. હજુ મેં તો આ બધું વાંચ્યું જ નથી પણ હું આ બધા એટલા મસ્ત મસ્ત મારી પાસે સ્વરૂપ સાધના અને બધા જ છે પુસ્તકો. તો એ બધા પુસ્તકો છે ને તમે મને મારા માટે ત્યાં રાખી મૂકજો. હવે કોઈને આપતા નહીં. રાખેલું જ છે આ બધું. તું જ લઈ જજો મરી જવું તારે. ભરૂચીમાં તો ધવલભાઈ એ લોકો તો વેદમાં પણ ના માણે. એ મને ખબર છે. એ લોકો તો ખાલી ક્રિયા પણ 10 દિવસની જ કરે પછી કશું નહીં એ લોકોની. ખબર છે. ના રે કશું જ નહીં. આગે આગે જમનાજી મરી જાય તો જલે ના આપે. આગળ જમનાજી ભરેલા છે. પીજો ત્યાં જઈ. અમારે ત્યાં એક વૈષ્ણવ છે ને અહીં નથી પીવાનું. અહીં જલ નહીં આપવાનું. મરેલો છેલ્લો વખત હતો અર્જુને ભગવાનને આપ્યું પણ આ લોકો નહીં આપે. મોટાભાઈજી નું એક ઘર છે ખબર છે તમને? હા જોયું ને મેં તો મોહનભાઈજી ને મોટાભાઈજી એ લોકો અમારા ઘરનું મોટાભાઈજી વાળા નહીં ખબર હોય રતન ચોક પર સામું જ અમારું ઘર હતું. અરે પેલા અનિતા એક મિનિટ અનિતાબેન ને બોલવા દો. હા બોલો. મોટાભાઈજી ના ઘરમાં એ લોકો ડેડ બોડી ઘરમાંથી જાય ને એટલે નાઈને તરત સેવામાં જાય એ લોકો. ભલે પોતાનો હસબન્ડ હોય કે છોકરો હોય કે કોઈ પણ હોય. તમને સૂતક જેવું નહીં. સૂતક જેવું ભગવાનનું કશું. એ લોકો તો છે ને પ્રભુમાં સૂતક જેવું નહીં. સૂતક પાડે જ નહીં એ લોકો. સૂતક એ નહીં લોકો એ લોકો એમ કે અમાર તો અમારા ઘરમાં જ છે એટલે બધું જ જોયેલું છે. ગોકુલનાથજીને પતિ રૂપે માણે એટલે લૌકિક પતિમાં કશું નહીં. એટલે એમ પતિ એટલે ગોકુલનાથજી પતિ રૂપે માને. હા એટલે આ કન્યા પ્રભુ વાળા એવું જ છે ને. અમારે તો ઘરમાં જ છે એટલે બધું મેં જોયેલું છે. હજુ આજે બધું આવવાનું છે એટલે ખબર છે બધી. અનિતાબેન હવે હું તમને મને ફોન કરજો હમણાં. હા ચાલો અહીંયા રાખું. ઇન્ટરેસ્ટિંગ. હા મને બહુ ઇન્ટરેસ્ટ છે આ બધામાં. અને
I bet nobody can take legal action on this. And if they take against me, I am ready. I am ready to fight. કારણ કે ભગવાનની દયાથી પૈસા પણ આપેલો જ ભગવાને, વાંધો નથી મને, વાંધો નથી. I can hire good people. તમારી અને અનિતાબેનની બધી વાતો છે, અમને પણ જણાવજો પછી. આ હું પબ્લિકમાં જ જણાવીશ અરુણભાઈ, આપણે પબ્લિકમાં જ. અમે ભલે ગોકુલનાથજીના ઘરના છે પણ અમે તો મહાપ્રભુજીને માનનારા છે. એવું જ હોવું છે, એવું જ હોવું છે. ગોકુલનાથજીને તમે અનન્ય રહો, બહુ જ સારી વાત છે. કારણ કે ગોકુલનાથજી ઇઝ અ લીડર, ઇઝ અ લીડિંગ આચાર્ય ઓફ પુષ્ટિ માર્ગ ફોર શ્યોર. આપણે તો કૃષ્ણ ભગવાન, ગોકુલનાથજી ને મહાપ્રભુજી ને ત્રણેયને માનવું પડે. એટલે ગોકુલનાથજીને માનો, અનન્ય રહો. પણ ગોકુલનાથજી જે કહે છે કે કૃષ્ણ સેવા કરો, એને તમે નજરઅંદાજ કરી દો તો ના ચાલે. ગોકુલનાથજીની આજ્ઞામાં રહો. સુરેશ બાવા શું કરે છે? સુરેશ બાવા શું કરે છે? કનૈયા પ્રભુનું, ગોકુલનાથજીનું, ગમે તે બીજાના, રમણલાલજીનું ગમે તે સ્વરૂપ લઈ અને કરવા આવે છે તો નથી કરતા. એ તરત જ શ્રીનાથજીનું સેવા પધરાઈ આપે છે. તો કે નાથ ચાત ખોટું જ છે, એવું જ કે. એવું જ બરાબર છે. પણ નથી માનતા લોકો તો શું કરું બાવા કે હું શું કરું? ગોકુલનાથજીને આમ કે તાતણું પ્રતિબિંબ રે રસના વલ્લભાખ્યાનમાં બી, એટલે એ ગુસાઈજીના ભાવથી છે ને, એટલે એટલે ગુસાઈજી જયારે ઉપરનો ઓઢાડીને ગયા હતા ને, એટલે મુખ્યત્વે તાતણું પ્રતિબિંબ રે રસના છે. ચલો અહીં રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की, गोपीनाथ प्रभु चरण की जय. गुसाई जी परम दया, श्याम सुंदर श्री हमने महारानी की, द्वारिकाधीश सर्वेश्वर.